રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો વાગી ગયા અત્યારે 9 ને આપણે 2 દિવસથી નીતિનભાઈ ની યારે સફર ચાલુ છે ને આજે કન્ટિન્યુ ત્રીજો દિવસ છે એટલે આપણે આજે પાછું ક્યાંક ફરવા જવાનું છે કે જો પીયો દીકુ તૈયાર થઈ ગયું જો કેવું લાગે આમ બતાવ તો ખરી બૂટ ને બતાવ તો તારા ક્યાં પીયું ના બૂટ જોરિયા હા ફરાક બાવા કે પીએલ નું બાવા જો મે રેડી થઈ ગયા ને પ્રિયલ પપ્પા નીતિનભાઈ ને દીના દીદી ને તેડીએ સીતારામ જય શ્રી કૃષ્ણ કરો હા લે એ ભૂલી જાય હરખ થયો ને નીતિનભાઈ ને આવી ગયા એટલે એમાં ભૂલાઈ ગયું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો આજે પાછા નીતિનભાઈ છે કે આપણે દીના દીદી બધા કિરણબેન ને જો સીવી રેડી થઈ ગઈ જો સીવી કમ્પ્લીટ રેડી થઈ ગઈ ને હાલો બસ જો હવે નીકળું છે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો હવે આપણા મહેમાન ને બધા જાય છે ચોપાટી તો માધુપુર ની ચોપાટી ફરી આવે અને વિરમ ને દક્ષા ને કિરણ ને જાય છે તે બતાવી આવે અને થોડુંક આડાવડામાં ફરી લે હે માં નથી આવતા કે ન ખાવું હોય કે રસોઈ બનાવતે ને જીતભાઈ નું રસોઈ કરવાનું છે આમ તો વહેલું કરી લઈએ પણ એને દાંત ને દુખતી હતી પછી મારા કરી ગયા ને આજે છે 26મી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસ તો બધાને હા કદે જો પ્રિય કરે વાહ અમાર ફરકો જો છવ્વીસમી જાન્યુઆરી ની બધાને તાજી બધી શુભકામના અમે આજે જાય છે બધા સી સાઈડ ફરવા વિરમભાઈ ને કિરણ દક્ષા બધા અમને લઈ જાય છે એ લોકો બધી બાજુ અમને ફેરવે છે બહુ મજા આવે છે અમને પણ દીના દીદી એક વસ્તુ તમારી મને બહુ ગમી કે તમે જે ટાઈમ આવી પોઈ ને અમે અહીંથી આપણે આગલા દિવસે અમે નક્કી કરી લઈએ કે આપણે કાલે કેટલા વાગે નીકળવું તો કન્ટિન્યુ 3 દિવસથી આજે કન્ટિન્યુ ત્રીજો દિવસ છે દીના દીદી નીતિનભાઈ આપણી હારે ને હારે હોય ને એને સાંજે આપણે ડિસાઈડ કર્યું હોય ને કે એટલા વાગે આપણે નીકળવાનું છે એટલે હું હોટલે પહોંચ્યું ને ગાડી લઈને એટલે એ હું એને કહું કે તમારા રૂમમાં રહેવું ફોન કરું ત્યારે નીચે આવવું તો એ લોકો છે ને કમ્પ્લીટ મારી પેલા 5 મિનિટ પેલા એ લોકો વેઇટ કરતા મને મળે કોઈ ટાઈમમાં જરાય લેટ ના થાય ટાઈમ ના બહુ પાકા છે હા ટાઈમ ના પાકા છે રેડી જ હોય લોકો આપણે ટાઈમ દીધો હોય ને પ્રમાણે અમારો યુકે ટાઈમ છે એટલે અહીંયા આવ્યા જો આપણે ઘડીક વાર બેસો આપણે ચા પાણી પી ને પછી નીકળીએ કમ્પ્લીટ બધા રેડી જ છે જવા માટે ચા પાણી પી ને પછી નીકળીએ આપણે તો જો અમે નીકળી ગયા હવે માધુપુર બીચે જવા પેલા આપણે છે ને રસ્તામાં આવશે નરવાઈ માતાજી નું મંદિર ત્યાં બ્રેક થાશું બધાને થઈ જઈને નરવાઈ માનું મંદિર આવે ત્યાં બ્રેક કરે જ ત્યાં દર્શન કરીને પછી જ જવાનું તો જો આપણે નરવાઈ દર્શન કરીને પછી પહોંચશું આપણો સફર ચાલુ થઈ ગયો બસ જો હમણાં પહોંચી જાઉં પ્રિયલ નથી નીંદર આવે જો હમણાં પી જા તો જો અમે છે ને નરવાઈ માના દર્શન ને કરી લીધા અને અમારા જાણીતા ઓળખીતા સગા ચડી ગયા હતા અને આપણા સબસ્ક્રાઈબર પણ હતા એ લોકો નીકળી ગયા અને હવે જો અમે પણ નીકળીએ એના પપ્પાને જો વેફર લેવા ગયા શિવ ને કિરણબેન ને દીના દીદી ને જઈ અમે વેટ કરીએ છીએ હવે પછી નીકળીએ કા તારી વેફર ખાવી ને નહીં એ તો ના પાડે પ્રિયલ તો ના પાડે વેફર તો ખાવી
હા એને નીની આવે છે. અહીંયા બ્રેક થાશું ને તો ઉઠી જાય એટલે હવે છે ને એને ઘડીક સુઈ જાય એટલે નીંદર કરી લે તો અડધી કલાકમાં હમણાં આપણે માધુપુર બીચે પહોંચી જશું. જો અમે હવે પહોંચી ગયા માધુપુરની બીચે ને ઉપર જો કેવું મસ્તીનું છે આખું લાકડાનું બનાવેલું વાસડા હોય ને એનું છત્રી હા છત્રી જો પ્રિયલ ને તો મજા આવી ગઈ આંધિયા જોઈ છે ને બતાવવા હા એને તો અહીં આવીને ચાલુ થઈ ગયું એનો ઓળખાઈ ગઈ તો પ્રિયલ હા ઓળખાઈ ગઈ કે અહીં આવી હતી આપણે હમણાં થોડાક દી પેલા જ માંગરોળ ગયા ને ત્યારે અહીંયા આવ્યા હતા હા પણ આજે આવવાનું કારણ છે આપણું દીના દીદી અને નીતિનભાઈ આવ્યા ને એની રિક્વેસ્ટ હતી કે માધવપુર બીચ આપણે ઈ કે એક મુલાકાત લેવાની છે એટલે હું કહું વાંધો નહીં સન્ડે આવે ને ત્યારે આપણે જાહું એટલે સન્ડે ના દિવસે સંડે છે ને બહુ જ લોકો માણસો છે જવારીએ આપણે નીતિનભાઈ અને દીના દીદી જો પહોંચી ગયા કા કેવું સરસ વ્યૂ બહુ છે અહીંયા ફાઇન છે. માણસો ઘણા છે ને જોવા જેવું બીચ છે. એના દીદી એને વિડીયોમાં જોયું હતું આપણે અને પેલા આવ્યા હતા અહીંયા આજે રૂબરૂ આવી ગયા એટલે તો હું પેલા કીધું ને કે દીના દીદી અને નીતિનભાઈ ની રિક્વેસ્ટેડ પ્લેસ છે જો અહીંયા હવે પહોંચી ગયા ને હવે આપણે આનંદ કરી લઈએ ઓલી બાજુ જઈએ પછી એનો નજારો હે ને મજા માણીએ ને તમને બધું બતાવીએ બતાવીએ. તો જો આગળ આવતા આવતા ફોટા પાડતા આવ્યા ને દરિયા પાસે પહોંચી ગયા હાલો અહીંયા પૈસા ને ઉભો થાય ચોકડી ઊંટ આવ્યા ને એટલે મેં દીના દીદી ને નીતિનભાઈ ને કીધું કે નીતિનભાઈ બેસવું ને આપણે ઊંટ ઉપર તો નીતિનભાઈ ના પાડે દીના દીદી ને કહું કે તમે બેસો હું કહું, ના પાડે. દક્ષા હારે તો કે ના ઈ કે મારે નથી બેસવું પીવું તારે બેહવું ને મજા આવે બેસી જાવ ફાઇનલ જો નીતિનભાઈ એમ કે ઈ કે દક્ષા અને કિરણ ઈ બે બેસશે હાલો તો તો પાકું રાજા રાજા તમે હાલો મારે ફર્સ્ટમાં ખૂબ આવતો હોય ને મારા ફર્સ્ટ કેસે રાજા એમ કહે કે તમે બેહો ને તો તમારા પર્સ માંથી પૈસા મળે હા જો હા એટલે તો જો આ ભાઈએ કીધું ને રાજાને કે બેહી જાય એટલે ઈ બેહી ગયો એને કાયમની ટેવ હોય કામ એ ભાઈ તમારું નામ રાજા કહે કે રાહુલ ને રાજા રાહુલ રાજા રાહુલભાઈ પીયું તારે બેહવું પીયું તારે અહીં બેહવું ના ના ફર્સ્ટમાં ખાવાનું તો કઈ છે હા હાલો જો આપણે પીયું ને ટ્રાય કરાવીએ ઈ હાલ બેહાડું એને બીક લાગશે ને તો ઉતારી લે હું અయ్యા નહીતર ઈ કિરણ અને દક્ષા ત્રણેય મોજ લે અને અમે નીચે તમારે ને ભાભી એ ના પાડ ગાડીનો બહુ અવાજ આવે છે મારે ઊંટની સવારી ન હોય મારે તો જો આવું હોય ને તો હાલે તો બેહો ને એમાં બેહો એ તો બહુ અવાજ કરે છે ગાડી હા હા એ ગાડી બહુ અવાજ કરે આપણે હાંજિયા ગાડી હાલો તો ડિસાઈડ થઈ જાય પછી આપણે ઊંટ ઉપર બેહાડીએ હા 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 હાલો
બેઠા મજા કઈ બહુ મજા આવી પીયું તમારે ચડી ને કોઈ બીક નથી લાગતી એને ચાલો તમારે પીયું એને જો અહીંયા પગથિયા ચડવા જટ એને ઠેકડા મારવા અમે જો જાવ દરિયા ગયા હતા તે ઊંટની સવારી કરી લીધી ઊંટની દર્શન મજા આવી હા અરે ઊંટની સવારીમાં અમે પહેલી વખત જ બેઠા ને બહુ મજા આવી પ્રિયલ નો બી પ્રિયલ બી ને નહીં હંધ્યો તો એ બી નહીં જરીક વાર નહીં પકડી લેતી આખા અહીંયા તો રસ્તે આગળ ઓલો હરિયો ફૂલ ટાઈટ પકડી ને એ તો રાખ્યો જોતી આવતી હતી બધી બાજુ એને તો મજા આવી ગઈ જો હવે જો ફાઇનલ જો. દરિયાથી અહીંયા પાછા આવી ગયા અહીંયા નાની નાની રાઈડ્સ છે શિવન જા ચકડીમાં બેહું હતું ને તે જોઈ એમાં બેઠી પ્રિયલ ને એમાં હજી ના બેહાડાય હા જી પ્રિયલ ને જમ્પિંગ છે એમાં એમાં ચડવું જ છે કયું ને જો. દેખી ગઈ તે જો અહીંયા એકલી એકલી ચડી જા ચડી જા ચડી જા ઈ રીના દીદી અહીંયા એમ કોઈ કે ભાઈ છે ને હાવ ખાલી નથી. પડ્યું કોઈ બાળકો નથી તે હાલો એમને આપણે ગરી જઈએ ચડી જા આવી જ જાય ચડાવે ને ચડાવે આ લોકોનું જઈશું જો હા એ ભાઈ નું છે ચડાવી દે. શિવ આવે પછી બે ને હારે ચડાવીએ ને તો બે બે નું મજા આવે હા તો એમ કરી હાલો શિવ આવે પછી હા એ દીના દીદી એમ કહે કે ઓલામાં ગાડીમાં શિવ. બેસાડવી ટાટા કરો ટાટા ટાટા દીના દીદી એમ કહે કે એમાં બેસાડી પણ એમાં હજુ પ્રિયલ નાની પડે કેમ કે એ વધુ ફાસ્ટ ફરતી હોય ચક્કર કે આવી ચક્કર કે જાય આવે તો ને કો મેળામાં લગભગ બેહા જેવું થઈ જાય ત્યારે લગભગ એક વર્ષની માથે 8-10 મહિના આવશે એટલે બેસે 8-10 મહિના માથે થઈ જાય તે ત્યારે હું કહું વાંધો નહીં આવે અત્યારે હજી નાની પડે ત્યારે એક વર્ષ ને 1 મહિનો જ થયો એટલે એમાં તો ન બેસાડે પણ આમાં જાહે હમણાં શિવ આવે ને પછી એમાં જાવ હાલો ચડવા મન તો જાય આવે દીના દીદી લોકેશન સારું લાગ્યું હા બહુ ફાઇન બીચ છે તમે અહીંયા આવો તો તમને બહુ મજા આવશે જરૂર આવજો બહુ મસ્ત છે અહીંયા દીના દીદી તો જો અમે મજા તો આવી પેલી ફેરે આવી ને નીતિનભાઈ જા આગળ ઓલી બાજુ બેઠા પાછા હા એ હમણાં આવી આપણે એની પાસે જ તમે ઈ કે ધીમે ધીમે આવો એ આપણે પેલા અહીં પહોંચી ગયા આ જો પ્રિયલ તો જો એને મજા પડી ગઈ ક્યાં હાંજી એને આવવું હોય એટલે કઈ જોઈએ જ નહીં આજે જો 26મી જાન્યુઆરી છે ને જો તિરંગોની ઉપર રાખ્યું જો તાજ ને એની માથે અહીંયા ના હાંડિયાનો શણગાર કરે ને ઈ બહુ મસ્ત છે મસ્ત બહુ છે. ફાઇન છે ઓલી બાજુ તો ઓલા જરિયા ઢીંગલા ને ચોટાડા ને જે બહુ મસ્ત રવિવાર છે ઘણાય માણસો છે અને હાંડિયા પેલું બેહી જા. બેહી ગયા બેહી જા હા જો બેહી ગઈ ઓલા ઊંટ ને કહેતા હતા આપણે કે બેહી જા તો એ બેહી ગયો તો ને રાજા હતો ને નામ રાજાને કીધું કે રાજા બેસી જા તો એ બેસી ગયું પછી ઊભું થવાનું કહે ને તો એ ઊભું થઈ જાય ને એના અહીંયા જો ઊંટ ને ઓલા લટકણિયા ને ટીંગેડા ને એવો ટીંગેડા મસ્ત મને તેનું શણગાર બહુ ગમ્યું ઊંટનું આમે રેતી ને શું કહેવાય ઊંટનું રણમાં ઊંટનું રણનું વાહન રણનું વાહન ઊંટ છે એટલે અહીંયા ઊંટ ન હોય એવું બને જ નહીં
તો જો અત્યારે આપણે આવી ગયા પોરબંદરની અંદર ભારત મંદિર તારા મંદિર છે ત્યાં દર્શન કરવા. તો પેલા છે ને આપણે અહીંયા મ્યુઝિયમમાં આવ્યા છે. મ્યુઝિયમમાં અહીંયા અવનવી વસ્તુ છે જૂના સમયની. એમાં આ બધા તો આપણે કેમેરા છે અમે ઓળખી ગયા. આ બીજો આ ત્રીજા નંબરનો કેમેરો પણ આજે ચોથા નંબરનો છે ને એ અમને ખબર નથી. દીના દીદીને ખબર છે કારણ કે દીના દીદી કઈ રીતે દીના દીદી મેં ફિલ્મમાં ને એવી રીતે જોયું છે. હા એટલે ખબર છે મને એમ કે ઈ ઓલું ટેપકા વગાડવાનું સાઉન્ડ સિસ્ટમ છે. ના પણ દીના દીદી કહે કે પહેલાના જમાનામાં ઈ કે આમ કપડું રાખી ઉપર હા ને પછી શૂટ કરતા ફોટો શૂટ કરતા. હલો હવે આગળ બાજુ જઈએ આપણે. આ જો ખાસ વસ્તુ આભૂષણો જૂનવાણી આભૂષણ બધા. જો વાવા લેડીઝ ના બધા ફેવરેટ આભૂષણો. હાલો આપણે એક કાઢી દઈએ. હે હા એ શિવ એ આપણે બધા એક કાઢી લઈએ ને. આ જો પગના છે આ એ પણ પગના છે. આ બધા ડોકના છે હાથના અને પગના છે. આ બધા બહુ મસ્ત છે. આ હા કેટલો fine છે. અને આ જો એટલે એક કાઢી આપણે શું પહેરવો મોતી છે. મોતીનું ભરત. મોતી ઝીણો જેકો મોતી આવે ને સાવ ઝીણા મોતી એનેથી આ બધું ભરેલું છે. બધું જો બધી ડિઝાઇન છે. ઘોડા ને હાથી ને મોર ને અહીંયા જો બે ડીંગલીઓ ડાન્સ કરે. આ પછી લોટી નાળિયેર આપણે ઈંટોણી બધું મોતીથી ભરેલું છે. પગ છે બહુ મસ્તીનું છે. આ ઉપરનું છે સાવી તોરણ છે. આપણે બાર લગાડીએ બહુ મસ્ત છે. આ રૂમાલ છે આપણે ટેબલ ઉપર કે રાખવો હોય ને તો એ પણ તોરણ છે. ઉપરના છે તોરણ બહુ મસ્ત છે. આમાં કેટલી વાર લાગી ગઈ છે આ બધું ઝીણું ઝીણું બનાવતા. બહુ વાર લાગે કેમ કે સાવ ઝીણું હોય ને ઝીણો જેકો મોતી એનું છે બનેલું. બહુ વાર લાગે. મોતીથી આખું. હા મોતીનું જેકો મોતીનું. આ જો જૂનવાણી દરવાજો. ગામડા ગયા હતા નથી જોયું. આ એનાથી થોડું નાનું છે. આપણે ગામડા હતા એ મોટા મોટા આ છાસ કરવાના હોય એવડા મોટા ગોળાની બધી હા તો જો સાઈઝ વાસણ મોટા ને મોટા. ઓલો મોટો ગોળો હે મોટો ગોળો હે એવડો મોટા. છાસ કરવાના હશે પેલાની જો મોટી ઈંટોણી આ બધું હે. આ જો આ બહુ મસ્ત છે. આ રાજા લોકોને બેસતા ને ઓલું હવા નાખતા ને બેસીને રાણી એની બાજુમાં બેસીને જમવા કે બેસતા ને ત્યારે આમ પંખો નાખતા ને ઈ પેલા પંખ લાકડો જોવે ખાલી. ફેન નતો ને એ બહુ મસ્ત છે. મટુકી મટુકી છે. એમાં દૂધ છાશ માખણ રાખતા. એ બધું તો જોઈ લીધું ખબર છે પણ આ બે વસ્તુ શું છે મને ખ્યાલ નથી. તમે કોઈ જોયું હોય નામ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. બધું આ શું છે મને નથી નામ આવડતું.
એ શું હોય મને નથી ખ્યાલ. પહેલાના જમાનાની વસ્તુ છે. એન્ટિક વસ્તુ બધી બહુ ફાઇન વસ્તુ છે. ના જો બાજો જ છે પેલાનો બહુ મસ્તીનો જો. પણ ઈ પણ ડિઝાઇન વાળો. તો જો અમે આ બધું જોઈ લીધું અને મ્યુઝિયમમાં જઈ આવ્યા. હવે આવ્યા આપણે ભારત મંદિરમાં. તો જો અંદર દરવાજો ગેટ ખોલ્યો ને હવે આપણે અંદર એન્ટ્રી કરીએ. જો કિરણબેન ને દીના દીદી ભારત મંદિરમાં તો હું પહેલી વાર આવ્યો. હું પહેલી વખત પોરબંદરના છે પણ કોઈ દિવસ આવવાનો મેરેજ ના આવ્યો. પણ આજે તો પછી દીના દીદી ને આવ્યા ને એટલે યાદ આવી ગયું કે હાલો જાવું જ છે. એમાં છે એવું થયું કે છે ને હુકમ હોય ને ત્યારે થાય તો આપણે નસીબ એમ લખેલું છે આપણે દીના દીદી યારે આવવાનું છે. જોવા અહીંયા કેટલી અલગ અલગ વસ્તુ હતી, જૂનવાણી વસ્તુ બહુ સરસ હતું. અદ્ભુત બધું કહેવાય. આપણે જોયું ન હોય ને એવું બધી વસ્તુ જૂનવાણી તમને પણ નવીન લાગશે બધી વસ્તુ ને તમને પણ જોઈને ખૂબ આનંદ થશે ને બહુ મજા આવશે જોવાની એવી જૂની વસ્તુ બધી હતી. હાલો આપણે અંદર જઈએ. આપણે છે ને દીના દીદી યારે નીતિનભાઈ યારે હે ને આવવાનું હોય છે નસીબમાં એટલે આપણે એવા ભાગ્ય કે આપણે એની સાથે આવ્યા. પહેલી વાર તો ભારત મંદિરમાં આવવાનું આપણે દીના દીદી સાથે. પેલા પપ્પા નથી આવ્યા ને હોય નથી આઈના છે તોય નથી આવ્યા. હાલો કઈ વાંધો નહીં ફાઇનલી આપણે પહોંચી તો ગયા. હાલો વર્ષ દિવસની માથે થઈ તો પહેલી વાર આવી ગઈ. રિયલ આવી ગઈ. સારું પાછા હજી દેર મોડી થાય તો પાછા આવશું. આ જુઓ છે આખો આપણો ભારતનો નકશો. મોબાઈલ માંથી ઊંચો નહીં થાય પણ આપણે નીચેથી થોડાક કરી દઈએ આમ. આજે સેલ્ફી સ્ટિક આપણે ગાડીમાં રાખીને આવ્યા. હા સેલ્ફી સ્ટિક નથી લીધી. છે ભારતનો નકશો બહુ મસ્ત છે. જેમાં બધાય લખ્યા માલદીવ ને અરબી સમુદ્ર ને આ બધું છે ને આ સમુદ્ર છે. આ ભારત મંદિર ની અંદર જો ભારત મંદિર જે બનાવ્યું ને એના જે સ્તંભ છે ને એ સ્તંભ ની અંદર મૂર્તિ કોતરેલી છે. અંજાર આપણે જેસલ તોરલ પછી બાજુ મીરાબાઈ. દરેક સ્તંભ ની અંદર ચારેય સાઈડ અલગ અલગ. મીરાબાઈ પછી અહીંયા ગાર્ગીબાઈ આ બીજી સાઈડ પછી શકુંતલા ને સંવર્ધન આખું આપણે ટોટલી સ્તંભ ની અંદર ત્રીજી સાઈડ. હા ઈ ગાર્ગીબાઈ. દરેક સ્તંભ ની અંદર ચારેય સાઈડ મૂર્તિ કોતરેલી છે ને બધી અલગ અલગ. બધું અલગ અલગ છે. આ શારદા મણિદેવી એટલે બધી તો અમે ધીમે ધીમે બતાવીએ તો બહુ વાર લાગી જાય. આમાં આપણે જોઈ લેવું તો આપણે કલાક 1.5 કલાક ની જે એટલું છે આખું પૂરું ભારત. એટલે ભારત મંદિર કેટલું દૂર સુધી છે. ને અહીંયા બધા જો આખા છે આપણું જયપુર, રાજસ્થાન, વારાણસી, ગંગા ઘાટ આપણે જો બધું બતાવતા જઈએ આગળ આગળ.
બધા સ્તંભ ની અંદર દક્ષા બધા લગભગ મહાનુભાવના બધાય કોતરકામ કરેલા છે. આ જો પૃથ્વીરાજ એટલે આપણે એક વિડીયો ની અંદર તો લગભગ કદાચ અડધી કલાકમાં બનાવીએ ને તો આ ભારત મંદિર નું આપણે કવર ના ભારત કરી મંદિર શકીએ. નું તો આપણે સ્પેશિયલ આખું બધું ઉતારવા આવવું પડે એમ છે. આને બેયને જો મજા આવી ગઈ. જો 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 પણ ક્યારેય પોરબંદર ધીરે ધીરે આવવાનું થાય ને હાથ તો મૂકી દેનો. અમારા જેટલું લેટ નહીં કરતા ને એકવાર ભારત મંદિર તારા મંદિરની મુલાકાત જરૂર લેજો. હા અહીંયા આવજો જરૂર. બહુ મસ્ત અમે છે. તમને વિડીયોમાં બતાવીએ પણ અહીંયા આવીને તમે જે અનુભવ કરો ને હા એ અલગ જ છે આખો. આ બધા સ્તંભમાં જે બધા આપણા બધા મહાનુભાવો છે ને એ બહુ બધાય કોતરકામ કરેલા છે ને ઈ બહુ મસ્ત છે. બધાય ટોટલી બધાય આવી ગયા. બધાય એટલે બધાય. પ્રિયલ આમ ચાલો દીકુ. ને આ બે જો આ બે ને તો જો મજા આવે છે. હવે આમ આ પિયુ ને શિવ ને તો જો રમવાની મજા આવે. એનો હાથ મૂકી દે. એમને એમ ચાલુ એને એમને એમ ચાલવા દે. આ બસ ચાલો. તું જાય ને એટલે ઈ આવશે શિવ. હાલો હાલો આવશે આવશે. હાલ હાલ. છત્રપતિ જા 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 શિવ ને પકડતી આવ. પકડ 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 શિવ ને પકડ. પકડ 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 શિવ ને. શ્રવણ કુમાર, પકડી આવ પકડી આવ. ગુરુ ગોવિંદ સિંહ, ગુરુ નાનક, ભક્ત પ્રહલાદ, પકડ 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 પકડ. રાજસ્થાન. પકડ 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 પકડ. તો જો ભારત મંદિર ની બહાર આવ્યા ને તો અહીંયા બંને સાઈડ આ સાઈડે અને પેલી સાઈડે બે બાજુ અહીં કોર્નર ઉપર અરીસા રાખેલા છે. તમે અરીસા તો ઘણા બધા જોયા છે પણ આ આવો જાદુઈ અરીસો નહીં જોયો હોય. અદ્ભુત અદ્ભુત. જવું જાને કઈ રીતના કોતરણી કરી છે ને એ જ ન સમજાય. અરીસા સીધા જોઈએ આપણે બેન્ડ કરીએ તો તૂટી જાય. તો આને જો આખો કઈ રીતના આકાર આપ્યો ને એની અંદર આપણે આપણો પડછાયો જોઈએ ને તો એ તમને બતાવું કે કેવો દેખાય. દક્ષા આ જો 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 આ દક્ષા કેવી દેખાય. એક તો મારે આ શિવ શિવ. એક તો મારી હાઈટ નાની છે ને આમાં સાવ બઠુડિયા દેખાય. આમાં આપણે ઊંચા થવા હાઈટ ઊંચી કરવા જાય ને તે ઊંચી હાઈટ થાય એમ નથી. જોવું છે આ બઠુડિયા જો જો જીવું જીવું જીવું. આ બાજુ તો જો હાવ નાનકડા બઠુડિયા લાગીએ. જોવું જોઈએ. પછી હવે સેકન્ડ અરીસામાં એમાં જો મજાક જેવું મસ્તી જેવું થઈ જાય ને આમાં લોંગ થઈ ગયા. આમાં નીચેના પગ લાંબા ને ઉપર ટૂંકું. અમારું ડીંગલું આમાં લાંબા થઈ જાય. એમાં ટૂંકું થઈ ગયું એમાં લાંબુ થઈ ગયું. અને આ થર્ડ નંબર એમાં લંબાઈ છે પણ આ મોઢું આપણું નાનકડું થઈ જાય. આમ નીચે જાડા થઈ જાય જો. આમાં જાડા થઈ જાય. હું નરવી થઈ ગઈ છું. આમે આમ તો કેદી નરવી થાય પણ આમાં જો નરવી થઈ ગઈ. જો તમે જેમ નીચે જઈએ ને મને તો changes થાય. પેલો બહુ ગમ્યો. એમાં બઠુડિયા લાગ્યા ને ઇંગ્લિશ કિરણબેન કે જો બઠુડિયા ઇંગ્લિશ પેલા હવે પાછી હતી એવી થઈ ગઈ. હાલો હવે અત્યારે એવા થઈ ગયા. હાલો તો હવા વાગી ગયા ને જો નાસ્તો પાણી અમે લઈ આવ્યા હતા ત્યાં ચોપાટી બેન કરી લીધો. ફરવાનો તો હવે કઈ છે નહીં ઈરાદો કારણ કે હવાના ફરીએ છીએ તો હવે થાકી ગયા. નીતિનભાઈ કે આપણે અહીં નાસ્તો લઈ અહીંયા બે નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ આવીએ. ત્યાં નાસ્તો કરતા હતા ને કે જો અમારા શિવ શિવ ક્યાં જવું આપણે ચકેડીમાં જવું ને એને હજી ચકેડીમાં બેસવું. કયું નહીં નાસ્તો નથી કરવા દેતી. હું કહું નાસ્તો હોય ને પછી ઓલા ભાઈ એને હું કઈ નાસ્તો કરે ચકડોળ વાળા એટલે હું કહું તું કરી લે પછી આપણે ત્યાં જઈએ એટલે એ નાસ્તો કરી લઈએ. બગાડી રાખી સવારે માધુપુર બીચ ઉપર અહીંયા ચકડોળમાં બેઠી ઠેકડા મારે જમ્પિંગ કરી પછી આપણે બપોર જઈએ ખાવાનું ખાધું. ત્યાં એટલા બગીચામાં ગાર્ડનમાં બધું હતું બાળકોનું એમાં ફરી જમ્પિંગ કરી ને હવે અહીં ચોપાટી રસ્તામાં દેખી તો નીતિનભાઈ ને દીનાદીદી થાકી ગયા હતા. આવે તો એ પછી કે અમે ઝાડવાની ચડી ને તમે કે બાળકોને અહીંયા રસોપટીને ખવડાવો. ફૂલ એન્જોય કર્યો આજે. ફૂલ એન્જોય કર્યો છે. એટલે જ પછી ચોપાટીનો હવે દિવસ આપી શૂટિંગ કરવાનો નતો ઈરાદો. બસ મજા કરાવી આવી. હાલ પછી હું જાઉં ને ચકડોળમાં. હા પછી
પછી આપણે હવે ઘરે નીકળીએ. બસ આપણે એની ચોટી. અહીંયા end કરીએ. તો પાછા કાલે નવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ. મહાદેવ. હા.